આપણે આપણા પ્રતિનિધિઓને શેના માટે ચૂંટીએ છીએ? પછી સરપંચ હોય કે પછી કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, શેના માટે? સ્વાભાવિક છે, આપણા પ્રશ્નોના નિરાકરણ માટે, સુવિધા માટે, લોકોને પડતી હાલાકી દૂર કરવા માટે. પણ જ્યારે એમાં જનપ્રતિનિધિ ઊણા ઉતરે ત્યારે લોકોનો જુવાળ ઉઠે છે, લોકોનો વિરોધ ઊભો થાય છે ને આવું જ ઠક્કરનગરમાં અમદાવાદમાં થયું છે. ધારાસભ્ય કંચન રાદડિયાનો વિરોધ થયો છે કારણ કે રોડ, રસ્તા, ડ્રેનેજ આ સામાન્ય સુવિધાઓ પણ લોકોને નથી મળી રહી. લોકો અહીંયા સમસ્યા નીચે કચડાઈ રહ્યા છે. ગટર લાઈન તાત્કાલિક બદલી ક્ષમતા પ્રમાણેની મોટી ગટર લાઈન નાખવામાં આવે અને ઠક્કરનગર રોડ ઉપર ખાડા નથી પણ ખાડા ઉપર રોડ છે તો રોડ રિપેર નહીં પરંતુ રીકન્સ્ટ્રક્શન કરી સંપૂર્ણ રોડ નવો બનાવવામાં આવે. રોડ મુદ્દે કહીશું ત્યારે એમએલએ ચોક્કસ કહેશે કે હમણાં કટિંગ આવવાનું છે તો એમએલએ લોકોને જણાવવું પડશે કે ક્યારે ચાલુ થશે અને ક્યારે કામ સમાપ્ત થશે. તો આપણી એવી માગણી હતી કે ભાઈ અમને પેલા ગટરની લાઈન જે મેન છે એ મોટી અમને આપો, ત્યાર પછી આની જોડાણ કરે, એવી બધાની માગણી હતી. પણ આજ સુધીમાં કોઈ વસ્તુ કઈ થઈ નથી. આ હિસાબે આપણે બધા ભેગા થયા છે એટલે આની માગણી આપણે પૂરેપૂરી આપણે આપે એવી અમારી આ માગણીઓ છે. ચોમાસાની અંદર લોકોના ઘરમાં પાણી ભરાતા હોય છે તોય કોઈ સમજતો નથી. એ લોકો અહીંયા શાંતિથી સૂઈ રહેશે. આ નહીં થાય તાત્કાલિક આનો નિવારણ તો અમે એનો જવાબ આવતા 2 મહિનાની અંદર ચૂંટણીમાં અમે જાહેર કરીશું. 20 વર્ષ પહેલા જે ગટર લાઈન નાખેલી છે એ વખતની પબ્લિકને ધ્યાનમાં રાખી નાખી હતી. આજે 30 વર્ષ પછી આટલી પબ્લિક થઈ છે તે પ્રમાણે ગટર લાઈન મોટી હોવી જોઈએ. બરોબર છે, બરોબર. ગટર લાઈન તો નાખવાની એક બાજુ રહી. આરસીસી રોડ પાસ કર્યો છે એમાં ગુંડાગીરી કરી અને માથે ડામર રોડ ચોપડી દીધો છે. તારા કંજનબેનને 25 વખત મળ્યા. કાલ મોકલું છું હજુ મોકલે જ છે. એટલે લોલીપોપ આપવાનો. લોલીપોપ અહીં ઠક્કરનગર વિધાનસભા વિસ્તાર જે છે કઈ એવી મહત્વની સમસ્યાઓ જે છે કે જેનાથી તકલીફ પડી રહી? ઠક્કરનગર વિધાનસભાની અંદર અત્યારે અમારા વિધાયક કંચનબેન રાદડિયા છે જે અમારા વોર્ડ ઠક્કરનગર વોર્ડમાંથી કાઉન્સિલર પણ છે. અને ઠક્કરનગરમાં વિકાસની અને સુવિધાઓની વાત કરીએ તો વિકાસ અને સુવિધાઓના નામે ઠક્કરનગર વિધાનસભા 0 ઉપર છે. વરસાદી પાણીના નિકાલની વાત હોય, અમે જ્યાં ઊભા છીએ અત્યારે ઠક્કરનગર 4 રસ્તા ઉપર, આ અહીંના લોકોને અમને બધાને ખબર જ છે કે માત્ર 1 ઇંચ વરસાદ પર પડતું હોય તો અહીંયા પાણી 2-2 ફૂટ ભરાઈ જતું હોય અને લોકો 2 વ્હીલવાળા 4 વ્હીલને નીકળવાની અતિશય તકલીફ થતી હોય છે. જે પણ અહીંયા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ માત્ર ધારાસભ્ય અને કાઉન્સિલરોના મળતી આ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. નેશનલ હાઈવે રોડની અંદર અમદાવાદની અંદર સૌથી મોટો બ્રિજ બનતો એ મંત્રા ગતિથી ચાલે છે ને એની આજુબાજુમાં જે રોડ છે એમાં ગટરો ફૂલ ઉભરાયેલી છે. એ ગટરોના કારણે પૂર્વ વિસ્તારની અંદર ગંદુ પાણી આવે છે અને પશ્ચિમના વિસ્તારોમાં અને પૂર્વના વિસ્તારોમાં બિલકુલ પૂર્વના વિસ્તારને અન્યાય થઈ રહેલો છે. કોઈ એક સ્થળે નહીં, પૂરા પૂર્વની અંદર ગંદુ પાણી આવી રહ્યું છે. કયા કારણોસર આવી રહ્યું છે આજ તક સુધી કોર્પોરેશન એને ગોતી શકી નથી. જ્યાં ત્યાં વારંવાર ખાડાઓ કરે છે અને ખાડાઓ જલ્દી પૂરતા નથી. એના કારણે પબ્લિકને અને જનતાને તકલીફ પડે છે. તમે સમસ્યાઓ સાંજે આવો તો તમને ખબર પડે અહીંયા કેટલો ભયંકર ટ્રાફિક જામ થાય છે. અહીંયા તમે જો ચાલુ રોડ ચારે બાજુથી ખોદાઈ ગયો છે અને આ અસામાજિક તત્વો અહીંયા કેટલું દબાણ કરી રહ્યા છે. સાંજે આવો તમારી એક સાયકલ ના નીકળે એવું અહીંયા બહુ તકલીફ ઊભી થઈ છે. પ્લસ અહીંયા હીરાવાડી આગળ છે તો 4 રસ્તા હીરાવાડીએ રોજ ગટર ઉભરાય છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ.